ને એક ઉદયભાઈના મિત્ર થઈ શકો છો અહીંયા ઉપર સેટઅપનું રિવ્યુ લેવા એ પણ ગયા છે. જો ખાલી એમને જોવે છે ને ઉદયભાઈને એ બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો, મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો. હા ભાઈ વાહ, જોઈ શકો છો અહીંયા કબૂતર જોઈ શકો છો. પારસભાઈ એક કબૂતર પકડીને લાવ્યા છે. જો તમે પર તમને બતાવી દઈ. જો તમે મસ્ત મજાને ફેમિલી કેમ છો બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે એકવાર ફરી મારા નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે આપણે એક ફ્રેન્ડની ઓલે આપણે પાછું એક વખત સેટઅપનું રિવ્યુ લેવા. તો આપણે ઉદયભાઈની ઓલે આવી ગયા છે. જોઈ શકો છો ઉદયભાઈ આવી ગયા છે. સારું ને ઉદયભાઈ? સારું. કબૂતર કેમ છે? તો જોઈ શકો છો આવું કંઈક એનું સેટઅપ છે. જોઈ શકો છો કબૂતર અત્યારે અહીંયા બેઠા છે. જુઓ તમે આવી રીતનું કંઈક 4 પેટી નાખીને સેટઅપ બનાવેલું છે ને કબૂતર પણ અંદર છે. તો હવે આપણે ઉપર જઈને સેટઅપનું રિવ્યુ લઈ લઈ. ઈંડા ને બચ્ચા ને એવું કંઈ છે કે એવું આપણે જઈને ઉપરલી જોઈ લઈ. જોઈ શકો છો આવી રીતનું કંઈક છે સેટઅપ બનાવેલું ને હવે આપણે ઉપર જઈએ એના માટે જોઈ શકો છો અહીંયા આપણે આવી ઘોડી છે મેકેલી. તો એને અહીં મેકીને પછી આપણે એ ઉપર સેટઅપનું રિવ્યુ લેવા. જોઈ શકો છો ઉદયભાઈ આપણે આ લેહાણી મેકે છે અહીંયા ને આવી રીતનું કંઈક સેટઅપ બનાવેલું છે ને સેટઅપ ઉપર મેકી દે છે. જોઈ શકો છો આવી રીતના કંઈક કબૂતર છે. જુઓ તમે હવે આપણે આની મદદથી ઉપર જઈ સેટઅપનું રિવ્યુ લેતા આવીએ. તો આપણે ઉપર જઈને તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ શકો છો આવી રીતનું કંઈક સેટઅપ છે. તો કબૂતર પણ બહાર નીકળવા માંડ્યા છે. જુઓ તમે તો આપણે ઉપર જઈએ. જોઈ શકો છો કબૂતર પણ નીકળી જાય છે બહાર. આવી રીતનો કંઈક સેટઅપ બનાવેલો છે. તો મિત્રો જોઈ શકો છો આવી રીતના કંઈક કબૂતર છે ને આવી રીતનું સેટઅપ છે. જોઈ શકો છો આની અંદર બચ્ચા પણ છે. જુઓ તમે આપણે આવી ગયા છે સેટઅપની ઉપર ને જોઈ શકો છો આવી રીતનો કંઈક સેટઅપ બનાવેલો છે ને કબૂતર પણ છે અંદર. તો તમને હું બતાવી દઉં. તો જોઈ શકો છો આ પેટીમાં તો અત્યારે કાંઈ છે નહીં ને આ પેટીની અંદર જોઈ શકો છો એક બચ્ચું છે અને એક મોટું છે. તો આપણે જોઈએ મોટું. તો આની અંદર જોઈ શકો છો એક ઈંડું છે ને આ એક મોટું જબર બચ્ચું છે ને એક ઈંડું છે ને આવી રીતની કંઈક કબૂતરી છે. માળો પણ બનાવેલો છે. જોઈ શકો છો આ એક બચ્ચું છે. તો આપણે એના પણ બહાર કાઢીને જોઈ જરીક. તો આવી રીતનું કંઈક એક વ્હાઈટ બચ્ચું છે. જોઈ શકો છો તમે. આપણે એને પણ અંદર મેકી દઈએ ને આ નીચે જોઈએ તો આની અંદર એક કબૂતર બેઠું છે. કંઈ છે તો નહીં અત્યારે. તો આપણે આ કબૂતરને જોઈ શકો છો કબૂતર પણ આમ વી ગયું છે. જો અહીંયા બેઠા હોય બધા કબૂતર લાલ પણ છે. જુઓ તમે. તો હવે આપણે આ બાજુ જોઈએ તો આ બાજુ તો આની અંદર જોઈ શકો છો તમે એક કબૂતર બેઠું છે અત્યારે ને જોઈ શકો છો માળો પણ બનાવેલો છે. તો આપણે એને જરીક બહાર કાઢીને જોઈએ. તો તમે આવી રીતનું કંઈક કબૂતર રહેવાનું છે. તો આને પણ મૂકી દઈએ. જુઓ તમે તો આપણે પટખાના ખાના હોય તો આમાં જોઈ શકો છો કાંઈ છે નહીં અત્યારે ને આ બાજુ જોઈએ તો એની અંદર જો એક કબૂતર છે ને બચ્ચા પણ બતાવી છે. તો આપણે જરીક જોવાનો પ્રયત્ન કરીએ. તો આવી રીતનું એક કબૂતર છે. જુઓ એ પણ અહીંયા બેહવા આવી ગયું છે. અહીં હોટી ઉપર પણ બેઠો છે. જોઈ શકો છો એક લાલ છે ને એક પંખાગઢનું બચ્ચું પણ છે. જોઈ શકો છો અહીંયા છે પણ આની અંદર જોઈ શકો છો તમે 2 બચ્ચા છે. જુઓ નાના નાના 2 બચ્ચા છે. તો આપણે એને બહાર નથી કાઢતા માળો પણ બનાવેલો છે. જોઈ શકો છો તમે 2 બચ્ચા છે ને આ બાજુ તો કંઈ છે નહીં બીજું કંઈ ને આની અંદર આપણે જોયું પ્રમાણે એક બચ્ચું છે ને એક ઈંડું પણ છે ને આ બધા ખાના બધા ખાલી છે. તો હવે આપણે જે સેટઅપની નીચે અને કબૂતર જો અહીંયા છે તો એને કંઈક છણ પાણી નીરી દઈ ને નીચે ઉતરીએ. અહીંયા છણમાં જો કુંડી પણ બનાવેલ છે મસ્તીની. આવી રીતના કંઈક કબૂતર છે. નીચે છણવા પણ આવી ગયા છે ને ઉદયભાઈ જો માંડવીના દાણા જરીક કબૂતરને આપે છે. તો આવે કે નહીં જોવા અમુક અંદર પણ જવા માંડ્યા છે. જોઈ શકો છો પોતપોતાના ખાનામાં જવા માંડ્યા છે ને અમુક નીચે છણવા પણ આવી ગયા છે. જોઈ શકો છો ને મસ્તીની કુંડી પણ બનાવેલી છે. જો તમે પાણી ને નીચે છણવા પણ આવી ગયા છે કબૂતર. જો તમે કબૂતર નીચે તો નીચે કબૂતર છણવા આવી ગયા છે. જોઈ શકો છો થોડાક હજી ઉપર પણ છે ને એક ઉદયભાઈના મિત્ર જોઈ શકો છો અહીંયા ઉપર સેટઅપનું રિવ્યુ લેવા એ પણ ગયા છે. જો ખાલી એમને જોવે છે ને ઉદયભાઈ ને બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો, મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો. હા ભાઈ વાહ,
જોઈ શકો છો અહીંયા કબૂતર સણવા ને આ જોઈ શકો છો એક મિત્રો છે પાલતું છે જો કબૂતર અહીંયા પડખે સણે છે પણ કાંઈ કરતો નહીં એટલે સારું છે જુઓ તમે અહીંયા હૂતો છે ને બીજા કબૂતર જોવા અહીંયા ઉપર છે ને એક જ અહીંયા માથે પણ બેઠું છે ને એકાદું બે અહીંયા ઉપર પણ અહીંયા ગયા છે મિત્રો આ કબૂતર હાથમાં પણ દાણા ખાવા આવે છે જુઓ તમે અત્યારે હજી આવતું નથી આ માં થોડો લઈ જાય જો તમે દાણા ખાવા કેવા આવે થોડા હાથમાં પણ ખાવા આવે પણ અત્યારે આવતા નથી ઘાસ બધા છે એટલે જોઈ શકો છો તમે આ ભાઈ પણ ઉપર જાય છે સેટઅપ જોવા બચ્ચા ને ઈંડા ને એવું જોવા જાય છે જોઈ શકો છો મિત્ર હાથમાં પણ ખાવા આવે છે કબૂતર જો દાણા પી ગયું છે અહીંયા પણ આવે છે મિત્રો હવે આપણે જવાનું છે ધાબા ઉપર જોઈ શકો છો એની ઉપર પણ કબૂતર માટે લોક બનાવેલ છે પણ હજી એના ટ્રાન્સફર કરવાના બાકી છે કબૂતર તો આપણે ધાબા ઉપર જઈએ જો આવી રીતનો કંઈક કબૂતરનો સેટઅપ છે ને નીચે કબૂતર સણવા પણ આવી ગયા છે ને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર હવે આપણે જોઈએ કેવી રીતનો સેટઅપ બનાવેલો છે જોવો તમે હા સેટઅપ બનાવેલો છે તો આપણે જોઈએ ઇન્જન આ કંઈક આવી રીતની કબૂતરને બેસવા માટે છત્રી પણ બનાવેલી છે જો તમે ને આપણે આની અંદર જોઈ જુઓ તો આવી રીતનું કંઈક ઉપર સેટઅપ બનાવેલ છે જુઓ તમે મિત્રો ખાના પણ અંદર પાડેલા છે જુઓ તમે કેરેટ પણ હરખા મેકેલા છે ઉપર ઢાંકી પણ દીધેલું છે ને બધી બાજુ ઉપરલી કાંઈ ટાઈટ બાઈટ ન આવે એ રીતનું કંઈક ઓલું કરેલું છે પતરું મારેલું છે ને આવી રીતના કંઈક સેટઅપ બનાવેલો છે એને જોઈ શકો છો તમે જોઈ શકો છો આ સેટઅપ ધાબા ઉપર પણ એક સેટઅપ બનાવેલ છે અને અહીં નીચે તમને બતાવી દઉં એ પ્રમાણે જોઈ શકો છો અહીંયા કબૂતર નીચે સણે છે જોઈ શકો છો તમે આપણે ધાબા ઉપરથી શૂટ લઈએ છીએ ને અહીંયા આપણું ઓલું સેટઅપ છે એ અહીંથી બતાવે નહીં ને અહીં જોઈ શકો છો કબૂતર આપણા નીચે સણે છે ને આપણે સી ધાબા ઉપર અત્યારે આવી રીતનો કંઈક સેટઅપ ને એવું બનાવેલું છે ને અહીંયા પડખ્યા પણ બીજાનું કોકનું કબૂતરનું સેટઅપ છે જોઈ શકો છો કબૂતર બતાવે છે અહીંયા તમને બતાતું છે અહીં જો બેઠું છે કબૂતર એક જોઈ શકો છો આ પારસભાઈ એક કબૂતર પકડીને લાવ્યા છે જો તમે તમને બતાવી દઈ જો તમે મસ્ત મજાની તો મિત્રો જોઈ શકો છો આ ઉદયભાઈ આપણે એક કબૂતર પકડીને લાવ્યા છે જોઈ શકો છો તો આપણે એને પર ખોલીને દેખાડે આપણને કેવી રીતનું છે જુઓ તમે આવી રીતના કંઈક પર ને એવું છે તમે જોઈ શકો છો મિત્રો આપણે સવારમાં આપણે ઉદયભાઈના લોફ્ટનો રિવ્યુ લેવા જતા ને અત્યારે હાંસ પડવા આવી ગઈ છે ને જોઈ શકો છો આપણો લોફ્ટ આવી રીતનો કંઈક છે ને જોઈ શકો છો કબૂતર અત્યારે બધા જ અંદર ગળી ગયા છે ને એક અહીં બેઠું છે જો બહાર એ પણ અંદર ગળી જાય જો એ ખાનામાં ને બીજા બધા જ કબૂતર જોઈ શકો છો અંદર બેસી ગયા છે આ લાલ બસું પણ છે એ પણ અંદર બેસી ગયું છે ને બીજા બધા જ કબૂતર અંદર બેસી ગયા છે આ એક જ બહાર છે તો આપણો એ રીતનો આપણો કંઈક લોપ છે ને આપણે સવારમાં ઉદયભાઈનો લોપ જોઈને આવ્યા એ પ્રમાણે આપણે એનો પણ એવો લોપ છે ને કબૂતર એવા છે મસ્તીના બધા ને આપણો કંઈક આવો લોપ છે આપણે જોઈએ એ પ્રમાણે ને આપણું સેટઅપ કંઈક આવી રીતનું છે ને કબૂતર પણ બધા અત્યારે અંદર બેસી ગયા છે ને એક બહાર છે એ પણ આગળ થોડીક વારમાં અંદર વી જશે ને મોસમ પણ જોઈ શકો છો તમે આવી રીતના કંઈક મોસમ છે ને આપણા કબૂતર પણ બધા સારા છે ને અત્યારે બધા અંદર બેસી ગયા છે ને એક બહાર બેઠું છે તો હવે આપણે આપણા વ્લોગને આજ અહીંયા જ પૂરો કરીએ છીએ ને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે મળીએ પાછા આપણા નવા વ્લોગમાં